ભગવાન કપિલ નારાયણ નો પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ના દર્શન માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવ્યા છે. પરમ આનંદ થયો છે. બ્રહ્માજી કંદર પુરુષોને ધન્યવાદ આપે છે. તમારો ગૃહસ્થ આશ્રમ સફળ થયો છે. પરમાત્મા બ્રહ્માજી કંદર પુરુષોને ધન્યવાદ આપે છે. તમારો ગૃહસ્થ આશ્રમ સફળ થયો છે. પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે. આજે તમે જગત પિતા નથી પણ પિતા થયા છો. આ બાળક માનો ઉદ્ધાર કરશે, માને તત્વજ્ઞાન નો ઉપદેશ કરશે. હવે તમે સંન્યાસી લઈ શકો છો. જીવ ભગવાન માટે આતુર થાય છે. ત્યારે ભગવાન નો અવતાર થાય છે. કંદર્પ અને દેવહૂતિ તપસ્યા અને આતુરતાથી ભગવાન તેમને જ્યાં પુત્ર રૂપે અવતર્યા છે. યોગીઓ યોગથી પણ બ્રહ્મના દર્શન કરી શકે, પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્રને પ્રાપ્ત કરી શકતા નથી. ભગવાનને રમાડી ન શકે. કંદર પુરુષે કહ્યું છે કે પુત્રના જન્મનો ખૂબ જ આનંદ છે, પણ આ નવ કન્યાનું લગ્ન મને ચિંતા થાય છે કે આ લગ્ન આ છોકરો દીકરીઓ નવ કન્યા છે એનું લગ્નની મને ઉપાધિ છે. મારે ત્યાં ભગવાનનો જન્મ તો થયો. કંદર પુરુષે જયારે કહ્યું કે મને નવ કન્યાની ચિંતા છે, ત્યારે બ્રહ્માજી કહ્યું તારા ઘેર ભગવાન બિરાજેલા છે, તારે ચિંતા તારા ભગવાનની છે. હવે તારે ચિંતા ન કરવાનું હોય, તારે ભગવાનને ચિંતા હોય. તારા ઘેરે ભગવાન પધાર્યા છે. ચિંતા કપિન કાર્ય નિવેદિતાત્મભી કદાપિ ભગવાન પી પુષ્ટિસ્તો કરિષ્યતિ લૌકિક જગતિ. તમે જે દેવની પૂજા કરો છો તે દેવ તમારી બહુ ચિંતા કરે છે. ભગવાનની આપણે જે દેવની પૂજા કરતા હોય ને એને ચિંતા કરવાની, આપણે ચિંતા શું કરવી? હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એવો ભાવ રાખીને પરમાત્માના નામનો જપ કરો. અને બ્રહ્માજી કહ્યું કે તારા ઘેરે પ્રભુ પધાર્યા છે, સૌ સારાવાના થશે, ચિંતા મૂકી દે. બ્રહ્માજી 9 ઋષિઓ સાથે લાવેલા. તેમણે દરેક ઋષિને એક એક કન્યા આપી. અત્રિને અનસુયા, મરીષિ ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી, અંગીરસને સદા, અર્થવ્યને ઋષિને શાંતિ, ઋતુ ઋષિને ક્રિયા, ઉલસ્યને હરવિભુ અને ઉલહને ગતિનું કન્યાદાન આપ્યું. આવી 9 કન્યાનું કંદર પુરુષે કન્યાદાન આપ્યું છે. કંદર્પ અને દેવહૂતિ 9 કન્યાઓને પરણાવીને કૃતકૃત્ય થઈ ગયા. હવે એમને કોઈ ચિંતા રહી નથી. ધીરે ધીરે કપિલ નારાયણ મોટા થવા લાગ્યા છે. કંદર્પ ઋષિ વિચારે બાળક મોટો થયો છે, તે માને સાસરશે, હવે ઘરમાં રહેવાની જરૂર નથી. એમણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો. તે એકાંતમાં બેઠેલા પુત્ર કપિલ પાસે ગયા અને સંન્યાસ લેવાની ઈચ્છા પ્રગટ કરી. આથી કપિલે કહ્યું કે પિતાજી તમારી શી ઈચ્છા છે? ખૂબ જ સુંદર છે. હે પિતાજી, તમારી જે ઈચ્છા છે, તમે હવે સંન્યાસ લેવાની વાત કરો છો, મને બહુ જ ગમી. તમારી ઈચ્છા બહુ સુંદર છે, ખૂબ સારી છે. હું તમને વધારે તો શું કહું? મારું તો એટલું જ કેવું છે કે પરોપકારની ભાંગજળમાં વધારે પડવું નહીં. બહુ પરોપકાર કરવા જતા હું વધી જાય, હું પણ વધી જાય. બહુ પરોપકાર કરવા જતા
સંન્યાસ પણ વિધિપૂર્વક લેવાનો હોય છે. સંન્યાસ લેવાનો હોય તે દિવસે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે. છેલ્લું સ્નાન કર્યા પછી પ્રાયશ્ચિત કરવું પડે છે. સ્નાન કરે ત્યારે શિખા અને જનોઈ લંગોટી બધું પાણીમાં છોડી નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. કુટુંબના બધા લોકોને સાષ્ટાંગ પ્રણામ કરવા પડે છે. પત્નીને પણ માતૃભાવે જોવામાં આવે છે, માતા તરીકે. પત્ની પતિના હાથમાં લંગોટી આપે છે. તે લંગોટી પહેરીને છેલ્લો અગ્નિમાં હોમ કરવાનો હોય છે. તેને વિરજા હોમ કહે છે. દેવ, બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણેયની હાજરીમાં સંસારમાં સર્વ સુખોનો હોમ કરવાનો હોય છે. હવે કોઈ સુખ ભોગવવું નથી. હવે મારું જીવન પરમાત્મા માટે છે. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ એ જ સંન્યાસ છે. કપિલ દેવ કંદર્પ ઋષિને કહે, પિતાજી, તમારા બધા શુભ કર્મો મને અર્પણ કરી દેજો અને મૃત્યુને જીતી લેવા અને મોક્ષની પ્રાપ્તિ માટે મારું સ્તવન કરજો. ઘરનું સ્મરણ કરશો નહીં, નહીતર પાપ લાગશે. ઘરનું હવે સ્મરણ ન કરતા, નહીતર પાપ લાગશે. માનો વિચાર કરશો નહીં. હું મારી માતાને અધ્યાત્મ વિદ્યા આપીને ભયથી બસાવીશ. કંદર્પ ઋષિ કપિલ દેવની પ્રદક્ષિણા કરી વનને માર્ગે ચાલ્યા. ત્યાં રહીને ભક્તિ સભર થઈ રાગ દ્વેષ રહી જીવન જીવીને મોક્ષને પામ્યા છે. અહીંથી કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. કપિલ ભગવાને માતા દેવહૂતિને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે, સાંખ્ય યોગનું, કપિલ ગીતા અહીંથી પ્રગટ થાય છે. ભાગવતમાં ખાસ મહત્વનું પ્રકરણ છે. કપિલ નારાયણ માતા દેવહૂતિના સુંદર ઉપદેશ કરે છે. તે સુંદર મજાનું છે. 3 અધ્યાયમાં પહેલા વેદોનું જ્ઞાન આવે છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કરે છે, ત્યારબાદ સંસાર ચક્રનું વર્ણન આવે છે. પ્રાતકાળનો પવિત્ર સમય છે. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ કરી અને કપિલ નારાયણ દર્ભ આસનમાં શાંતિથી બિરાજેલા છે. તે સમયે માતા દેવહૂતિને સ્મરણ થયું કે કપિલ દેવનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી પધાર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બાળક આદિનારાયણ પરમાત્માનો અવતાર છે અને તે માતાનો ઉદ્ધાર કરવા માટે જ આવ્યો છે. દેવહૂતિ આજે મારા દીકરાનો સંબંધ ભૂલી, દીકરા અને માનો સંબંધ ભૂલીને આજ દેવહૂતિ ગયા છે. તેમના મનમાં સદગુરુ અને હું સદશિષ્યા છે એવો અલૌકિક ભાવ જાગ્યો છે. માતા દેવહૂતિ કપિલ નારાયણ પાસે આવ્યા અને વારંવાર વંદન કરીને કહ્યું છે, તવં ત્વાં ગતાહં શરણં શરણયં સ્વભૃત્ય સંસારતરો પુરુષસ્ય નમામિ સર્વમર્વિદાં વરિષ્ઠ. આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. કપિલ દેવ કહી, માતા જરાય ચિંતા કરતા નહીં, જરાય ઉપાધિ કરતા નહીં, સંકોચ રાખશો નહીં. તમારે જે પૂછવું હોય તે પૂછો. દેવહૂતિ કહે છે, આરંભમાં શરણાગતિ લીધી છે માતાજી. ઈશ્વરની શરણાગતિ લીધા વિના જીવનો ઉદ્ધાર થતો નથી. ભગવાનની શરણાગતિ લીધા વિના જીવનો ઉદ્ધાર થતો નથી. પ્રથમ તો પેલા શરણાગતિ લે. મામેકમ ચરણમ વ્રજ. ગીતામાં પણ કીધું, મામેકમ ચરણમ વ્રજ. હે ભગવાન, હે ઈશ્વર, હું તમારે ચરણે છું. શરણો લીધા વિના, શરણાગતિ લીધા વિના જીવનો ઉદ્ધાર થતો નથી. અર્જુને પણ ગીતામાં શરણાગતિ લીધી છે ભગવાનની. પછી ભગવાને જ્ઞાન ઉપદેશ, ગીતાનો ઉપદેશ કર્યો છે. ગીતાનું જ્ઞાન આપ્યું છે.
એમ આજે માતા દેવહૂતિ કપિલ નારાયણ ભગવાનની શરણાગતિ લે છે. દેવહૂતિ પ્રશ્ન કરે છે, જગતમાં હાસો સુખ ક્યાં છે? જગતમાં હાસો સુખ ક્યાં છે? સાસો આનંદ ક્યાં છે? આનંદ આજકાલ આપણે બધા બહાર ગોતીએ, પણ હાસો આનંદ આપણી અંદર ભીતર પડ્યો છે. અને આનંદ તો ભાઈ જે આનંદ સંત કરે ને એવો આનંદ તો બીજો કોઈ હોય જ નહીં. સાધુ સંતો જે આનંદ કરે ને એવો આનંદ ક્યાંય હોતો નથી. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, એ સુખ દુઃખ में જાગીને જો આનંદ સંત ફકીર કરે, આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, એ સુખ દુઃખ में सबका साथ रहे. मेरी राह ए सुख दुख में सबका साथ रहे. कुछ खौफ नहीं है जागीने जो आनंद संत फकीर करे. सेवक रूप है अमृत जल का जो ऊपर है. हर रंग में सेवक रूप है अमृत जल का जो ऊपर है. सत्कर्म करे वो मिले या धूप द्रोही बने जग में विसरे और रहवे सदा सुर पीरी ने जो आनंद संत फकीर करे, आनंद संत फकीर करे, आनंद संत. પછી આપણે કહી શકીએ કે આંખે પૂરા આનંદ. તો પૂછીએ ભાઈ તમે કેમ છે? આઠે પૂરા આનંદ. પણ એ આઠે પૂરા આનંદ નો અનુભવ કર્યો હોય તો ખબર પડે આઠે પૂરા આનંદ કેમ પ્રગટ થાય. આ બધી અનુભૂતિની વાત છે. એટલે દેવહૂતિ કપિલ નારાયણ ભગવાનને પ્રશ્ન કરે છે કે આનંદ ક્યાં છે? સાચો આનંદ જે આનંદ નો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. વિનાશ ન થાય ને આનંદ એવો આનંદ અમને બતાવો. બહારનો આનંદ તો ઘડીકમાં વિનાશ થઈ જાય, ઘડીક આનંદ કરે ને વળે વિનાશ થઈ જાય. પણ જે આસો આનંદ છે, જે વિનાશ ન થાય આનંદનો, એ આનંદ અમને બતાવો. નિત્ય આનંદ ક્યાં છે? કાયમ આનંદ ક્યાં છે? તે મેળવવાનું સાધન શું છે? અને કઈ રીતે પ્રાપ્ત થાય એ અમને બતાવો. તો એ કથા આપણે આવતીકાલે સવારે 8:30 વાગે ત્રીજા દિવસની કથામાં પ્રથમ સત્રમાં 8:30 વાગે આપણે આ કથા જોઈશું. કપિલ ગીતાની કથા છે. માતા દેવહૂતિને કપિલ નારાયણ જે જ્ઞાન ઉપદેશ આપે છે, હાસો આનંદ ક્યાં છે ને એ કથા આપણે કાલે જોઈશું. ક્યાં છે, ક્યાં કેમ મળે, કઈ રીતે કાયમ ટકી રહે આનંદ, એ કથા આપણે અત્યારે આ કથાને વિરામ આપીએ. એ પેલા સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ
રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે દ્વારિકાધીશ કી ઉમાપતિ મહાદેવ કી હનુમાનજી મહારાજ કી સબ સંતન કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એક મિનિટ આરતી. વિષ્ણુનારાયણોત્તનાય તત્રમૂર્તિ તત્રબાલારુચિરોભાવે તત્રનામને ગુરુકાય શાશ્વતે જમન બાપુનું સન્માન કાનદાસ બાપુ કરશે. કાનદાસ બાપુ આવો. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય. બોલે રામદેવ વીર મહારાજ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. નમોસ્તનાય સહસ્રમૂર્તિ સહસ્રપાદારુચિરોભાવે તત્રનામને ગુરુકાય શાશ્વતધારણે નમઃ ચોખાદી વધાવી જા ભાગવતે કૃષ્ણાય ગોવિંદ બોલો શ્રી કૃષ્ણ કનૈયા ભારતી પ્રસ્તાવ શ્રી ભાઈ તમે પ્રસ્તાવ આરતી
કૃષ્ણની સેવા રાધા કૃષ્ણની સેવા મોર મુકુટ પીતાંબર ધારી મોર મુકુટ પીતાંબર ઓ ધારી રાધાના પતિ રાધાના પતિ ઓ શ્રીમદ ભાગવતની કરું આરતી શ્રીમદ ભાગવતની કરુઆરતી ઓ ગોપી જનના પ્રાણ પ્રભુ છો ગોપીજનના પ્રાણ પ્રભુ ઓ વારી વારી દર્શન દેવા વારે વારે દર્શન દેવા ઓ શ્રીમદ ભાગવતની કરું આરતી શ્રીમદ ભાગવતની કરુઆરતી ઓ શ્રીમદ ભાગવત છે સુખકારી ઓ શ્રીમદ ભાગવત છે સુખકારી શ્રીમદ ભાગવત છે સુખકારી શ્રીમદ ભાગવત છે સુખકારી ઓ કરું નિષદિન સેવા કરો નિશ દિન સેવા ઓ મંગલ મૂર્તિ હૃદય બિરાજે મંગલ મૂર્તિ હૃદય બિરાજે હે પૂરણ સુખડા દેવા પૂર્ણ સુખણા લેવા ઓ શ્રીમદ ભાગવતની કરું આરતી ઓ શ્રીમદ ભાગવતની કરુઆરતી હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધ દિનહાર સદા વસંતમ મૃત્યાર વિંદે ભવમ ભવાની સહિતમ નમઃ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ ભૂમિકાક્ષુમલયતનો સર્વ મંગલ મંગલે શિવે સર્વા ઓ શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જમણા રૂપમ સમર્પયામિ દીપ સમર્પયામિ નૈવેદ્ય હરાટિકમ સમર્પયામિ રાત્રિ જણાયા છે ચાલો કે ભાઈ આવજો આરતી દેવા માટે